તો આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચંડ જીત મેળવી અને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીનભાઈ શેખ અને હિતેન્દ્રભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે। બંનેનું સ્વાગત છે। સૌથી પહેલાં ગ્યાસુદ્દીનભાઈ આપની પાસે આવીશ અને પૂછીશ કે આજે બહુ સમયે હરખાવાનો મોકો આવ્યો અને મેં એ પણ જોયું કે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશની જે ઓફિસ છે તેની બહાર બહુ ટાઈમ બાદ ફટાકડા ફૂટ્યા અને ઢોલ નગારા જોવા મળ્યા। બિલકુલ આજના જે પરિણામો છે એ ઘણા સમયના અંતરે કોંગ્રેસ માટે એક સારા પરિણામો આવ્યા છે। એની પાછળના કારણો પર રહ્યા છે કે જે રીતના 40% કમિશનવાળી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, બેકારીનો મુદ્દો હતો, મોંઘવારીનો મુદ્દો હતો, એટલે લોકોના જે મૂળ સમસ્યાઓ છે, લોકોના જે પ્રશ્નો છે એને સીધી લાઈન પર કોંગ્રેસ પાર્ટી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને લોકોને એ વાત ગમી। એની સામે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 1.5 વર્ષથી જે ધ્રુવીકરણની રાજનીતિ કરી અને કર્ણાટકની અંદર હલાલા હોય, હિજાબ હોય, અનામતનો મુદ્દો હોય કે બીજા જે કંઈ મુદ્દાઓ હોય, જે ધ્રુવીકરણના કોઈ પણ મુદ્દાને બાકાત નથી રાખ્યો, પરંતુ પ્રજા હવે એવું લાગે છે કે જે 10 વર્ષના શાસન પછી પ્રજાને પણ એ વસ્તુની પ્રતીતિ થઈ ગઈ છે કે હવે લોકોના મૂળ જે મુદ્દાઓ છે, લોકોની મૂળ સમસ્યાઓ છે, એ સમસ્યાઓની પર જે વાત કરશે, જે વિચારશે અને જે દેશને જોડવાનું કામ કરશે એ મુદ્દે લોકો મત આપશે। લોકો હવે ધ્રુવીકરણની રાજનીતિને નકાર્યું હોય એવું સ્પષ્ટ કર્ણાટકની જે શિક્ષિત જનતા છે એણે બતાવી આપ્યું છે। જે આપે જે મુદ્દો રાખ્યો હિતેન્દ્રભાઈ, આપને પૂછીશ કે કેમ કોઈ મુદ્દા ન ચાલ્યા? કારણ કે પ્રચાર કરવામાં કંઈ જ બાકી નથી રહ્યું। એ પછી બજરંગબલીનો મુદ્દો તો એવો મળી ગયો હતો કે કોંગ્રેસે અચાનક આપી દીધો તો આપણી સ્ટ્રોંગ પીચ છે, એની પર વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ, અમિત શાહ તમામ લોકો એ પીચ પર રમ્યા છે। અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ એક પણ મુદ્દો ન ચાલ્યો। જો લોકતંત્રમાં મતદારો છે, જનતા જનાર્દન છે, સર્વોપરી છે અને કર્ણાટકની જનતાએ જે પ્રમાણેનો જનાદેશ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને જે કામ સોંપ્યું છે એના માટે અમે જનતાના ચુકાદાનો સ્વીકાર કરીએ છીએ। અમે અમારી જે વિકાસની રાજનીતિ છે, અમારી ડબલ એન્જિન સરકારે કરેલા કામોનો જે હિસાબ છે એ કર્ણાટકની જનતા સુધી પહોંચાડવામાં અમારી ટીમ ક્યાંક ઊણી ઉતરી છે અથવા જનતાની જે પ્રકારની અપેક્ષા હતી, જે રીતે ડિલિવર કરવાનું હતું એમાં એને સમજવામાં અમે ક્યાંક થાપ ખાધી છે। મને લાગે છે કે આવનારા દિવસોમાં બેવડી તાકાતથી કર્ણાટકની જનતાની સેવામાં, દેશની જનતાની સેવામાં અમે પુનઃ સ્વસ્થ થઈને લાગી જઈશું। 24/7 365 દિવસ ન માત્ર રાજનીતિ, ના માત્ર સત્તા, અમે સેવાના માધ્યમથી જનતાની વચ્ચે રહી અને આવનારા પડકાર માટે 2024 માટે અમે સજ્જ થઈ જઈશું એવી ખાતરી આપીએ છીએ। જનતાએ અમને જે વિકાસ વિરોધ પક્ષની ભૂમિકા આપી છે, કર્ણાટકને સરકારમાં 3.5 વર્ષના અમારા જે કામોનો હિસાબ છે એમાં ક્યાંક બાકી છે આગળ લઈ જવામાં, અને તંદુરસ્ત વિપક્ષની ભૂમિકામાં હંમેશા અગ્રેસર રહીશું અને એના માધ્યમથી કર્ણાટકની જનતાનો, કર્ણાટકના રાજ્યનો જે વિકાસની પ્રક્રિયા છે એમાં અમે પૂરક બનશું અને તંદુરસ્ત વિપક્ષની ભૂમિકા ભજવીશું। કુલ મળીને ક્યારે હાર અને જીત એ રાજનીતિના બંને પાસા છે અને એ ઉલટફેરટ લગભગ થતા રહેતા હોય છે। જ્યારે જ્યારે પણ આપણે જીતીએ છીએ ત્યારે જાણે અજાણે એના સારા પાસાઓની આપણી પાસે વાત હોય છે। અને જે આજની જ વાત કરું તો ધારો કે આ પરિણામમાં ક્યાંક બદલ હોત તો આપણે જ એમ કહેતા હોત કે કોંગ્રેસના લોકો તાકાતથી લડી ન શક્યા, આંતરિક કુસંપ લડ્યો અને એનું એક તકિયા કલમ વાક્ય હતું કે સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો, ચૂંટણી પંચે નિષ્પક્ષ કામ નહીં કર્યું અને સૌથી અગત્યનું ઈવીએમથી જીતી ગયા। જો બેલેટથી ચૂંટણી થાય તો અમારી તરફેણમાં વાત આવવાની હતી। તો આ બધી પરંપરાગત વાતો હવે એ ઈવીએમ વાળી વાત તો કદાચ નીકળી ગઈ છે, કોંગ્રેસ એગ્રી પણ થશે, સાંભળવા નથી મળ્યો, પરંતુ હવે કોંગ્રેસ પણ કદાચ ફરિયાદ આવનારી ચૂંટણીઓમાં પણ નહીં કરે કારણ કે કર્ણાટકમાં જે રીતે જીત મળી છે। અજયભાઈ ઉમટ આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જોડાયા છે। અજયભાઈ, આ જીતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારની જીત છે આવું કદાચ એક્ઝિટ પોલમાં, માત્ર એક્સિસના એક્ઝિટ પોલમાં હતું કે આ પ્રકારનું પરિણામ આવી શકે છે? જે પ્રચંડ બહુમતી કોંગ્રેસને મળી છે, આપ તેનું એનાલિસિસ કઈ રીતે કરી રહ્યા છો?
હું તમને કહું કે છેલ્લા ઘણા વખતથી આ દેશની જનતા જે છે ને એ પ્રચંડ જનાદેશ સાથે સ્પષ્ટ બહુમતી જ આપે છે. પછી એ ગુજરાત હોય તો 156 ફાળકે જ આપી દે છે, એ ઉત્તર પ્રદેશ હોય એમાં પણ સ્પષ્ટ આપે છે, ઉત્તરાખંડમાં પણ સ્પષ્ટ આપે છે અને પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આપે છે. કોંગ્રેસ પાર્ટીને તમે કહ્યું તેમ ફરિયાદ કરવાનો અધિકાર નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટી હિમાચલ પ્રદેશમાં પણ જીતી છે અને આજે કર્ણાટકમાં પણ જીતી છે અને કેજરીવાલની પાર્ટી દિલ્હીમાં જીતી છે. એટલે ઈવીએમ નો ઇસ્યુ જે છે એ આજની ચૂંટણી સાથે પતી ગયો છે. પણ હું માનું છું કે આવનારા દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણી જે છે એ ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ રસપ્રદ અને રસાકસી ભરી થશે, રોમાંચક પણ બનશે, કારણ કે આ ત્રણેય રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ જ આમને સામને ટકરાતા હોય છે. બિલકુલ. જે પ્રકારે ગ્યાસુદ્દીનભાઈ આપે જે નિવેદન આપ્યું કે આપને એવી આશા છે, સ્વાભાવિક છે પક્ષ તરીકે, કે આ જ હવે પરિણામ બદલાવાનું શરૂ થશે અને 2024માં પણ આપને સફળતા મળશે. પરંતુ જ્યારે આપણે 2019ની વાત કરીએ તો એની પહેલાં પણ આપ હિન્દી બેલ્ટના 3 રાજ્યો જીત્યા હતા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યો, અને ત્યારે પણ આપને લાગતું હતું લોકસભા એક અલગ વિષય બની જતો હોય છે અને વિધાનસભા દરેક રાજ્યોના સ્થાનિક નેતાઓ સ્થાનિક મુદ્દાઓ પરના આધારિત લડાતી હોય છે. તો પછી આપને લાગે છે કે કોંગ્રેસ આ જીતને 2024માં પણ આગળ સારા પ્રદર્શનના રૂપે જોઈ રહી છે? કારણ કે બંનેના જે પ્રકારે કહ્યું તે મુજબ મુદ્દા અલગ છે, લીડરશિપ અલગ છે અને પ્રચાર અલગ અલગ વાતો પર થતો હોય છે. બિલકુલ. આપ જુઓ કે જે છેલ્લા ઘણા સમયથી પરિણામો આવી રહ્યા છે, હિમાચલ પ્રદેશનું પરિણામ જોઈ શકો છો, તમે પંજાબનો જોઈ શકો છો, એટલે જ્યાં પણ ચૂંટણી થાય છે અને વર્તમાનમાં આજે કર્ણાટકના જે પરિણામો આવ્યા, એટલે લોકો એક વસ્તુને સમજતા થયા હોય એવી વાત જે છે એ પ્રતીતિ થઈ રહી છે કે લોકોને હવે ખ્યાલ આવી ગયું છે કે માત્ર ધ્રુવીકરણ, માત્ર હિન્દુ અને મુસ્લિમની રાજનીતિથી દેશની સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય, એનો નિકાલ નહીં થાય. લોકોને એ વસ્તુનો ખ્યાલ, જે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીજીએ જે એનું જે પ્રસ્થાન કર્યું, જે લઈને નીકળ્યા, એનો પરિણામો પણ આપણે જોઈએ છે કે જે અતિશયોક્તિ જેને કહેવાય કે જે તમે સાંજે જુઓ, સવારે જુઓ, બપોરે જુઓ, માનો કે દેશની સામે કોઈ સમસ્યા જ નથી. દેશની અંદર હિન્દુ, મુસ્લિમ, ભારત, પાકિસ્તાન આ સિવાયના જે મુદ્દાઓ છે એ ક્યારેક કોઈ દિવસે એ બાબતે ચર્ચા જ નથી થતી. પરંતુ લોકો જ્યારે અતિશય એનો ઉપયોગ થઈ ગયો ને લોકોને પણ ખ્યાલ આવવા લાગ્યું કે આ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટેનો હથકંડા છે, લોકોની સમસ્યાઓ તરફ વાત થતી નથી. એટલે લોકોએ પરિણામ જે છે છેલ્લા ઘણા સમયથી આપવાનું શરૂ કર્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે શરૂઆત થઈ છે એ શરૂઆત આવનારા દિવસોની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, કે જ્યાં પહેલાં પણ 2019માં પણ સરકારો બની હતી, એની અંદર રાજસ્થાનની સરકાર બહુ સારી રીતે કામ કરી રહી છે, એવી રીતે છત્તીસગઢની સરકાર પણ બહુ સારી રીતે કામ કરી રહી છે અને મધ્યપ્રદેશની સરકાર જે ઓપરેશન કમલમ હેઠળ જે તોડી નાખવામાં આવી હતી એ ત્યાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખા પણ છે અને ત્યાંની જે નિષ્ફળતાઓ છે એ પણ એમની સામે મુદ્દો રહેવાનો છે. આપણે વાત કરી આપની પાર્ટીની, પરંતુ હિતેન્દ્રભાઈ એક સવાલ એ પણ છે કે દક્ષિણ ભારતના જે 5 રાજ્યો છે એમાંથી એકમાત્ર રાજ્ય એવું હતું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી અને લોકસભામાં પણ ખૂબ સારી સફળતા મળી હતી. તો આ સૌથી મોટો સેટબેક પાર્ટી માટે એટલે પણ છે કે આ હાર સાથે હવે દક્ષિણ ભારત જે ઝોન છે આખો, તેમાં ભાજપની ક્યાંય સરકાર નથી અને કોંગ્રેસ પોતે કમબેક કરવા માટેની સ્ટ્રેટેજી દક્ષિણથી જ બનાવી રહી છે. એટલે પાર્ટી માટે આ સારા સંકેત તો નથી? જો આજના ચૂંટણી પરિણામો સાથે એક તો અજયભાઈએ વાત કરી એ પ્રમાણે ખૂબ સારો સંકેત એ છે કે દેશની જનતા જેને આપે છે એને સપ્પર ફારકે આપે છે. બિલકુલ. તો સૌથી અગત્યનું એક છે કે તોડજોડની રાજનીતિ ખતમ થાય છે. બીજું કે જ્યાં પણ આપે છે ત્યાં સ્થિર સરકાર આપે છે, પરિણામે વિકાસની પ્રક્રિયામાં વેગ આપે છે. અને ત્રીજું કે છેલ્લા કેટલાય સમયથી પ્રાદેશિક પક્ષોની સામે રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે મુખ્ય ધારામાં લોકોએ આવવાનું પસંદ કર્યું છે. એ પણ આ મુદ્દો, ત્રીજો અગત્યનો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ, જે લોકતંત્ર માટે કે ભારતની રાજનીતિના ઇતિહાસ માટે ખૂબ સારી બાબત છે અને એના માટે જનતા જનાર્દનનો ઋણ સ્વીકાર કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને રહી વાત તમે કીધું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીને સેટબેક, કે મેં અગાઉ પણ કીધું કે અમેથી જ્યારે જીતીએ છીએ ને ત્યારે જવાબદારી સમજીએ છીએ અને જ્યારે પાછા પડીએ છીએ ને ત્યારે એ એક ડગલું પાછા પડીએ છીએ ત્યારે 4 ડગલા આગળ વધવા માટેની અમારી તૈયારી ધનુષ્યબાણની પણસ જેમ પાછી ખેંચીએ ને એમ અમારી સતત એમાં ભૂલોમાંથી સુધરવાની, શીખવાની અને નવું કરવાની અમારી તૈયારી છે. અને એના આધારે અમે આવનારા દિવસોમાં પણ એ દક્ષિણ ગુજરાતની વાત, દક્ષિણ ભારતની વાત કરો કે અન્ય વાત કરો, તમે તમારી વાતમાં કીધું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, એનાથી આગળ દિલ્હી, તો 15માં દિલ્હીમાં 3 બેઠકો હતી,
તમે જોયું હોય તો 14માં 7 બેઠકો લોકસભામાં જીત્યા હતા, 15માં 3 જીત્યા. પાછા 19 અમે 7 બેઠકો જીત્યા છીએ, પાછી 7 જ બેઠકો વિધાનસભા અમને મળી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં, ઇવન કર્ણાટકમાં, તો કર્ણાટકમાં પણ અમારો જનાદેશ ભારતીય જનતા પાર્ટીને હતો જ નહીં, સ્પષ્ટ જનાદેશ. તેમ છતાં અમે 29માંથી 25 બેઠકો જીત્યા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં લગભગ ખાતું નહોતું ખુલ્યું. તો 18માં વચનોને આધારે, રેવડીને આધારે ભરમાવામાં સફળ રહ્યા હતા. 1, 2, 3, 10 સુધીમાં અમે 10 ગણીશું ત્યાં સુધીમાં અમે અમારા વચનો પૂરા કરશું, પહેલી કેબિનેટમાં પૂરા કરશું. આજે પણ રાહુલજીએ કીધું, પણ હજુ રાજસ્થાનના દેવા 6 વર્ષ થયા ત્યાં સુધી બાકી છે. હજુ એ મુદ્દો આપણે પાર્ટીનો પણ રાખ્યો જે પ્રકારે કે આપને લોકસભામાં સફળતાની જે આશા છે, કારણ કે રાજ્યના અને લોકસભાના અલગ ગણિતો છે આપ કહી રહ્યા છો. મારે અજયભાઈને એ પૂછવું છે, અજયભાઈ, આ ઘણીવાર, કારણ કે જુઓ આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ ન થવી જોઈએ. સ્થિતિ એવી છે કે ડબલ એન્જિન સરકારની વાત નરેન્દ્ર મોદી કરે છે, પરંતુ જો એક એન્જિન વીક હોય તો પછી નરેન્દ્ર મોદી પણ પ્રયત્ન કરી લે તો એ ગાડી આગળ નથી ચાલતી. જેમાં હિમાચલનું ઉદાહરણ લઈ શકાય, કર્ણાટકનું લઈ શકાય. તો આપને લાગે છે કે ભાજપે સ્ટ્રેટેજી બદલવાની પણ જરૂર છે? સ્થાનિક નેતાગીરી ક્યાં છે? સ્થાનિક નેતાઓએ તો ફ્રન્ટ પર રહેવું પડશે, તો કદાચ પ્રાઇમ મિનિસ્ટર આવીને મદદ કરી શકે. પ્રાઇમ મિનિસ્ટર પહેલો ચહેરો રહે તો પછી એમની બ્રાન્ડને પણ, જે ભાજપ ઊભી કરી રહી છે, એને પણ તો મોટી ઠેસ પહોંચે. તો દાયન કાંઈ ના કરી શકે. તમે જુઓ કે આ ડબલ એન્જિનની સરકાર જે છે એ એમાંનું એક એન્જિન જે છે કર્ણાટકમાં એ ટ્રબલ એન્જિન વાળું હતું. પહેલા યેદુરપ્પાને તમે મુખ્યમંત્રી બનાવ્યા, પછી ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતા અને બીજા બધા આક્ષેપો થયા એટલે તમે યેદુરપ્પાને હટાયા. તમે બસવરાજ બોમ્માઈને મૂક્યા, એમની સરકાર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. એન્ટી ઇન્કમ્બન્સી, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ એ બધી ચરમસીમાએ પહોંચી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ એ બેંગ્લોરમાં અને આજુબાજુના વિસ્તારમાં રોડ શો ને બધું જ કરે, એક માહોલ બનાવવાની કોશિશ કરે, પણ જો ચહેરો જ તમારો ક્લિયર ના હોય, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ હોય કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ હોય, તો ચહેરો એક સરળ અને સ્પષ્ટ હતો. ત્યાં બેંગ્લોરમાં, કર્ણાટકમાં એ જે સ્થાનિક નેતાગીરી હતી, એ સ્થાનિક નેતાગીરી તમે જુઓ કે કેવી કંગાળ હાલત હતી કે સામાન્ય રીતે ચૂંટણીમાં લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય, પણ આ વખતે તો ઉલટી કંગાળ હોય કે ભાજપ છોડીને એમના પૂર્વ મુખ્યમંત્રીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે એ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા. એનો અર્થ કે એ વાત સાફ હતી કે એ લોકોને લાગતું હતું કે આ જહાજ ડૂબે છે, અને જહાજ ડૂબતું હોય તો ઉંદરડાઓ સૌથી પહેલા દોડાદોડ કરે છે કે જહાજમાંથી કૂદે છે. એટલે ભાજપમાંથી પણ ઘણા બધા તકવાદી નેતાઓ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આવી ગયા. એનો અર્થ એ કે ડબલ એન્જિનમાંથી એક એન્જિન જે છે ટ્રબલ વાળું હતું, અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગમે તેટલો તનતોડ પ્રયાસ કર્યો, પ્રચાર કર્યો, પણ એ ફળદાયી ના નીવડ્યો. બિલકુલ, આ તમામ બાબતો છે. ગયા સુધી મારે આપને પૂછવું છે કે શું આ 2024માં સીધી લડાઈ પાર્ટી તરીકે આપ માનો છો કે મોદી વર્સિસ રાહુલ હશે? કારણ કે હજી સુધી જ્યારે મલ્લિકાર્જુન ખડગેને પણ પૂછાયું, ખુલીને કોઈ બોલતું નથી. આખરે ખુલીને કેમ નહીં? કારણ કે જો આપ ભારત જોડો યાત્રાની સફળતાને કર્ણાટક સાથે જોડતા હોવ તો પછી તો કોંગ્રેસે સીધા રાહુલ વર્સિસ મોદીના ચહેરા પર આવવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકની અંદર પણ જે ચૂંટણી લડી છે એ ટીમ કોંગ્રેસ પક્ષ તરીકે ચૂંટણી લડી છે. કેન્દ્રીય નેતૃત્વએ પણ એમના પૂરતા પ્રયાસો કર્યા, મહેનત કરી. ભારત જોડો યાત્રાનો પણ બહુ મોટો એની અંદર ફાળો છે. જ્યાં યાત્રા નીકળી, જે 20 વિધાનસભા ક્ષેત્રો જે એમણે કવર કર્યા હતા રાહુલજી એમની યાત્રામાં, એમાંથી 17 જગ્યા પર કોંગ્રેસ પાર્ટી જીતી છે. હવે એ જ રીતે ત્યાં જે લોકલ નેતાગીરી છે, ત્યાંના એ મલ્લિકાર્જુન ખડગેજી હોય જે રાષ્ટ્રીય નેતા છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એની સાથે ડીકે શિવકુમાર હોય, સિદ્ધારમૈયાજી હોય, અને ખરેખર તો મૂળ જે બુથના કાર્યકર્તાઓ કે જેમણે અથાગ પ્રયત્ન, અથાગ મહેનત કરી, તમામના સહિયારા સાથ અને સહકારથી એ ચૂંટણી જીત્યા છે. અને આજે પણ તમામ જે છે નેતાઓએ એક જ વાત કરી છે કે આ કોંગ્રેસના નેતૃત્વ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિજય છે. એટલે જે આગામી લડાઈ પર જે થવાની છે એ કોંગ્રેસ પક્ષ જે છે કે એ જે ટીમ બનાવીને આખા દેશની અંદર ચૂંટણી લડવાની સ્વાભાવિક છે કે ખડગેજીનું, રાહુલજીનું, પ્રિયંકાજીનું નેતૃત્વ હોય, પરંતુ પ્રધાનમંત્રી કે બીજી જે કંઈ પણ જવાબદારીઓ હોય એ પ્રજા નક્કી કરતી હોય છે, પ્રજાના મતોથી નક્કી થતી હોય છે. એટલે એ તો પ્રજા નક્કી કરશે કે દેશની અંદર કોને
એ દેશની જે સત્તાની ધુરા છે એ સંભાળવા જે સોંપી શકે છે. પરંતુ જે કોંગ્રેસ પક્ષને આજે જવાબદારી મળી છે એ વિનમ્રતાથી કોંગ્રેસ પક્ષ સ્વીકારી છે અને તમામ જે વાયદાઓ કર્યા છે એ વાયદાઓને પહેલી જ કેબિનેટમાં પૂર્ણ કરવા માટેનું પણ જે છે વચન આજે પણ આપવામાં આવ્યું છે. અને આ જે જવાબદારી આવી છે, કેમ કે હું એવું માનું છું કે ભૂતકાળમાં જો કોંગ્રેસને સત્તાથી પ્રજાએ દૂર રાખ્યું હશે તો અમે ક્યાંક ને ક્યાંક લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવામાં અમે જે છે ભૂલો કરી હશે કે અમે એને સંપૂર્ણ એમનો વિશ્વાસ સંપાદન નહીં કરી શક્યા હોય. જ્યારે લોકો હવે અમારી તરફ મીટ માંડીને બેઠા છે અને હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકની અંદર આવી બમ્પર જીત જ્યારે અમને પ્રજા આપતી હોય ત્યારે એ સમયની અંદર વિનમ્રતાની સાથે આ જે જવાબદારી મળી છે એ જવાબદારીને ઈમાનદારીપૂર્વક એનું નિર્વાહન કરીને નિભાવીને અને પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા આપીને આગામી જે 2024ની ચૂંટણી છે એ લડવા માટેના પ્રયત્નો કોંગ્રેસ કરશે. કારણ કે વિશ્વાસ છે કે 24માં આપે જે વાત કરી, પરંતુ હિતેન્દ્રભાઈ આપને પૂછીશ કે હું જ્યારે રાહુલ વર્સિસ મોદીની જ્યારે વાત કરતો હોઉં ત્યારે ભારત જોડો યાત્રાથી કોંગ્રેસ આત્મવિશ્વાસ બતાવી રહી છે. ભારત જોડો યાત્રા બાદ પણ જો એનાલિસિસ કરવામાં આવે તો મૂળ 3 રાજ્યોમાં ચૂંટણી થઈ, જે 3 રાજ્યોમાં ભાજપની સરકાર હતી. ગુજરાત તો બાય એન્ડ લાર્જ હવે એ કારણ કે વડાપ્રધાનનું હોમ સ્ટેટ છે એટલે લાર્જર દેન લાઈફ વાળી ફિગર છે. પરંતુ આપ જુઓ કે હિમાચલ પ્રદેશ અને કર્ણાટક આ 2 રાજ્યો જે આપની પાસે હતા જે હવે કોંગ્રેસ પાસે છે, એટલે ભારત જોડો યાત્રા બાદ સ્વાભાવિક છે કે બીજેપી નહીં સ્વીકારે, પરંતુ ટ્રેન્ડ તો બદલાઈ રહ્યો છે રાજ્યોમાં, એ મોટો ખતરો તો છે જ નહીં. જો આમાં કોંગ્રેસને કે રાહુલજીને અમે સ્પર્ધામાં એટલા માટે નથી ગણતા કે તમે 3 રાજ્યો કીધા, જે નાના જે 7 સિસ્ટર છે ત્યાં પણ ચૂંટણી થઈ અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ગેઇન કર્યો છે. તમે જુઓ બીજું આજે આખા આ ચુકાદામાં આપણે ઉત્તર પ્રદેશની ચૂંટણીના સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીના પરિણામો છે એ તો ભૂલી જ ગયા છીએ. ત્યાં કોંગ્રેસની ક્લીન સ્વીપ થઈ ગઈ છે. 17 મેયરો ભારતીય જનતા પાર્ટીના બને છે. નગર પંચાયતો નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય મળ્યો છે. એટલે જો તમે ભારત જોડો યાત્રા પછીના પરિણામોનું વિશ્લેષણ કરો તો નો ડાઉટ કર્ણાટક માટે એમને અભિનંદન અને અમે એમાં ઉણા ઉતર્યા છીએ, પણ સર્વવ્યાપી આખા દેશનો વિચાર કરીએ તો એમાં કંઈ મોટી વાત નથી. અને બીજું તમે જુઓ રાજસ્થાનમાં 19ના પરિણામોમાં પણ વાત હતી, 17માં પણ 18માં પણ વાત હતી કે લોકોનું માનસ છે એ પંચાયતની ચૂંટણી, રાજ્યોની ચૂંટણી અને નેશનલમાં આખો મત લોકોનો અલગ હોય છે, એના મુદ્દા પણ અલગ હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓના કારણે, સ્થાનિક મુદ્દાઓને કારણે, પાડોશી રાજ્યોના વહેંચણીના મુદ્દાઓને કારણે અથવા કોઈ મોટા ઇસ્યુના કારણે ત્યાં પરિણામમાં ફેર પડતો હોય છે. પણ જ્યારે સેન્ટ્રલનો વિચાર આવે ત્યારે દેશની જનતા ખૂબ બુદ્ધિશાળી છે. અને તમે જુઓ રાજસ્થાનમાં એક સૂત્ર ચાલ્યું હતું કે મોદી સે બેર નહીં ઓર રાની તેરી ખેર નહીં. તો આના આ જ લોકો તમે જુઓ આ 18માં પણ અમને 38% વોટ મળ્યા હતા, અત્યારે 37% વોટ મળ્યા છે. અને તેમ છતાં લોકસભામાં 29માંથી 25 સીટો અમને મળી જ હતી, મેં અગાઉ કીધું એ પ્રમાણે. તો આ રીતે તમે આખા રાજ્યનો આખા દેશના પરિપ્રેક્ષમાં વિચાર કરો તો રાજ્યોની ચૂંટણીના પરિણામો, મુદ્દા આધારિત ચૂંટણીના પરિણામોને નેશનલ પરિણામો સાથે, નેશનલ ચૂંટણીના એજન્ડા સાથે કે નેશનલ નેતૃત્વ સાથે સરખાવી શકાય નહીં. રહી વાત આ બંનેની, તો મને લાગે છે કે દેશની જનતા સુપેરે સમજે છે કે ભારતનું ભવિષ્ય, ભારતની જનતાનું ભવિષ્ય અને આંતરરાષ્ટ્રીય લેવલે જે પ્રમાણે યુક્રેનના યુદ્ધને બંધ રખાવી અને આપણે લઈ આવી શક્યા, જે પ્રમાણે ભારત 11માંથી 5મી વિશ્વ સત્તા આપણે બની શક્યા, જે પ્રમાણે અનેક ક્ષેત્રોમાં આપણે 3જા નંબરની મોટી શસ્ત્ર મહાસત્તા બની શક્યા. આ તમામ બાબતો આપ જે વાત કરી રહ્યા છો અજયભાઈ, મારે આપને પૂછવું છે કારણ કે સમયનો થોડો અભાવ પણ છે. પરંતુ અજયભાઈ, સવાલ એ છે કે દક્ષિણની જો લોકસભાને સમજવામાં આવે કે જે 125થી વધારે બેઠકો છે, હવે કોંગ્રેસ જે છે દક્ષિણ પર મદાર રાખીને બેઠું છે, દક્ષિણથી તેને લોકસભામાં કમબેક કરવી છે અને કર્ણાટકમાં જીતીને આત્મવિશ્વાસ વધ્યો હશે. તો ભાજપની જો વાત કરીએ તો એકમાત્ર દક્ષિણનું રાજ્ય હતું, હવે તેલંગાણામાં ચૂંટણી આવવાની છે. આપ જણાવો કે દક્ષિણના પોકેટની 125થી વધારે જે બેઠકો છે તેની ઇમ્પેક્ટ બંને પાર્ટી માટે લોકસભામાં કેવી રહી શકે? તમારો બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આ 5 રાજ્યો અને 1 યુનિયન ટેરિટરી એટલે કે જો કેરળ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટકા અને આંધ્રપ્રદેશ, આ 5 રાજ્યો અને પુડુચેરીની વિધાન એક લોકસભાની બેઠક, એટલે કુલ 129 લોકસભાની બેઠક છે. એમાંથી ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને
29 બેઠકો મળી હતી, એમાંથી 28 માંથી 25 રિપીટ, કર્ણાટકની 28 છે, એ 28 માંથી 25 બેઠક ભાજપને મળી હતી અને બાકીના 4 રાજ્યોમાંથી માત્ર 4 બેઠકો સમખાવા પૂરતી મળી હતી. ભાજપે, જો તમને યાદ હોય તો, ગયા વર્ષે પોતાની રાષ્ટ્રીય કાર્યકારીણી તેલંગાણામાં કરી હતી, એટલા માટે કે કેસીઆર જે છે, કેસી ચંદ્રશેખર રાવ, એની સામે એ મોરચો માંડવા માંગે છે. તમને યાદ હોય તો હૈદરાબાદની નગર નિગમની ચૂંટણીમાં પણ અમિતભાઈથી માંડીને યોગી આદિત્યનાથ ચૂંટણી માટે ઉતર્યા હતા, કારણ કે ભાજપનું ત્યારે ઓપરેશન દક્ષિણાયન શરૂ થયું હતું. પણ જે રીતના કર્ણાટકમાં આજનો પરાજય જોવા મળે છે, સુપડા સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને રાહુલ ગાંધીની જે પદયાત્રા જે છે, જે એમને કેરળથી ચાલુ કરી હતી અને કેરળથી કાશ્મીર સુધી ગયા, એમાં સૌથી વધુ પ્રભાવશાળી વિસ્તાર જો હોય, જ્યાં એમને સૌથી સારો પ્રતિસાદ મળ્યો હોય તો એ કેરળમાં મળ્યો હતો, તામિલનાડુમાં મળ્યો હતો અને કર્ણાટકમાં મળ્યો હતો. અને આજે પણ તમે જુઓ તો કે જે વિસ્તારમાં એમને પદયાત્રા કરી હતી, એમાંથી 68% બેઠકો જે છે કોંગ્રેસ પાર્ટી જીતી છે. અને પ્લસ એક સહાનુભૂતિનું ફેક્ટર કે એમને લોકસભામાંથી ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવ્યા, એ પણ રાહુલની તરફેણમાં ગયું છે. એટલે બીજેપી જે 2024ની ઇલેક્શનમાં માને છે કે દક્ષિણમાં અમે બહુ સારું કરી શકશું, મને એવું લાગે છે કે એને બ્રેક વાગશે અને કોંગ્રેસ પાર્ટી પોતાનું પરફોર્મન્સ જે છે એ ડેફિનેટલી સુધારી શકશે. બિલકુલ, આ તમામ પાસાઓ છે, કારણ કે આ ઇલેક્શન માત્ર એક રાજ્યનું ઇલેક્શન નથી, તેને દક્ષિણના 5 રાજ્યો સાથે જોડી શકાય અને સાથે લોકસભામાં કેટલી અસર થાય તે મુદ્દે પણ તેને વધારે સારી રીતે સમજી શકાય, એટલે એનાલિસિસ થવું ખૂબ જરૂરી છે. જોકે આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે. પહેલાં હાલ સમય થયું છે એક બ્રેકનું. તો જે પ્રકારની સ્થિતિ છે તેમાં ચોક્કસ કોંગ્રેસે આજનો દિવસ હરખાવાની સ્થિતિ ઊભી થઈ છે. કર્ણાટકમાં જીત મેળવી છે, ભાજપને પછડાટ મળી છે. ગ્યાસુદ્દીનભાઈ, પરંતુ જ્યારે લોકસભાની વાત આપણે 2024ની કરતા હોઈએ અને એ જ જે સમીકરણો છે તે બતાવ્યા ટીવી ઉપર, ત્યારે લોકસભાનું વોટિંગ પેટર્ન જ્યારે અલગ હોય છે, લોકો બ્રાન્ડ મોદી અથવા તો નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને પસંદ કરે છે, ત્યારે એ સ્થિતિમાં કોંગ્રેસ માટે કપરું થઈ જાય છે. આપ જુઓ, 3 હિન્દી બેલ્ટ જ્યારે આપ જીત્યા, પરંતુ લોકસભાનું રિઝલ્ટ શું આવ્યું? એ સિવાય કર્ણાટકની પણ વાત કરીએ, કર્ણાટક આપ જીત્યા હતા, લોકસભાનું શું રિઝલ્ટ આવ્યું? એ પરિસ્થિતિમાં લોકસભામાં બ્રાન્ડ મોદી એટલી હાઈ થઈ જાય છે કે જેને કારણે કોઈ નેતા આસપાસ દેખાતો નથી હોતો. આપને લાગે છે તેમાં 2024માં કોઈ બદલાવ કોંગ્રેસ પાર્ટી કરશે અપ્રોચમાં? બિલકુલ, આપની વાત સાચી છે કે લોકસભાની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓના 2 મુદ્દાઓ અલગ અલગ થતા હોય છે અને એ રાષ્ટ્રીય મુદ્દાઓની ઉપર ચૂંટણીઓ લડાતી હોય છે. પરંતુ અત્યારે 10 વર્ષ જેવા ભારતીય જનતા પાર્ટીના શાસનને થવા આવ્યા છે, ત્યારે એવા સમયની અંદર કે જે પ્રશ્નો ઉપસ્થિત જે દેશની સામે થયા છે, એટલે લોકો હવે વિચારવા પર મજબૂર થયા છે કે લોકોની સમસ્યા પર વાત નથી થતી, લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપવામાં આવતી નથી. ફક્ત દેશની જે રાજકીય જે ધુરા જે છે કે રાજકીયની જે ધરી જે અત્યારે ચાલી રહી છે, ફક્ત અને ફક્ત ધ્રુવીકરણની રાજનીતિ પર ચાલી રહી છે. પરંતુ લોકો એના મૂળ મુદ્દા પર પાછા આવ્યા છે અને લોકોને હવે એ સમજમાં વાત આવવા લાગી છે કે દેશની અંદર જો દેશે પ્રગતિ કરવી હોય, દેશ વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર પર બેઠું છે, એવા સમયની અંદર દેશની અંદર એકતા, શાંતિ, ભાઈચારો બનેલ રહે એ માટેના લોકો એ સમજતા વિચારતા થયા છે. અને ભારત જોડો યાત્રા પછી એ વાતને સમગ્ર દેશની અંદર વાચા પણ મળી છે અને એના પરિણામો પણ આપણે એ પછીથી જોતા આવ્યા છે. એટલે લોકો જે છે આ ચૂંટણીની અંદર જે છે પરફોર્મન્સ આધારિત મતદાન કરશે. નો ડાઉટ આપે કીધું એ પ્રમાણે વિધાનસભા લોકસભાના મુદ્દા અલગ હોય, પરંતુ જ્યારે હવે 10 વર્ષ થયા છે દેશની દુરા સંભાળતે ભારતીય જનતા પાર્ટીને, એટલે હવે જે ચૂંટણીઓ જે 2024ની ચૂંટણીઓ જે આવવાની છે એ લોકોના પ્રાણ જે પ્રશ્નો છે એ પ્રશ્નો આધારિત એની અંદર ચર્ચા થશે અને દેશની અંદર જે એકતા અને ભાઈચારાના માહોલની જે અત્યારે જે અત્યંત જેને કહેવાય કે આવશ્યકતા છે, કેમ કે દેશની અંદર તમે જુઓ કે જે પરિસ્થિતિનું નિર્માણ આજે ઉપસ્થિત થયું છે, ઘણી વખત તો એવું લાગતું હોય છે આપણને કે આ દેશ કંઈ સિવિલ વોર તરફ તો નથી જઈ રહ્યું ને, કેમ કે બેફામપણે સુપ્રીમ કોર્ટને પણ ઘણી વખત કહેવું પડે કે જે લોકો ભડકાઉ ભાષણ આપતા હોય એમની પર કોઈ પગલાં લો, પગલાં ના લેવાતા હોય, રોજ જેની જે મરજી, જેને જે મન ફાવે એ પ્રમાણેના નિવેદનો થાય, રોજ પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે અત્યારે કંઈક અજુગતું થશે, અત્યારે કંઈક અજુગતું થશે. પરંતુ આ દેશની જે જનતા છે એને સલામ કરીએ છીએ કે આટલા બધા ભડકાઉ ભાષણો હોવા છતાં પણ દેશની શાંતિ અને સલામતી આજે પણ અકબંધ છે અને વિશ્વાસ છે કે દેશ સમજુ છે અને દેશની જે ગંગા જમની તહેજીબ રહી છે, દેશની એકતા અને અખંડિતતા માટે મુદ્દો રાખ્યો.
છેલ્લો સવાલ એ, કારણ કે સમયનો અભાવ છે, એટલે મુદ્દાઓ જે છે તે પ્રજાલક્ષી હોવા જરૂરી છે, કારણ કે જ્યારે આપણે પેટ્રોલ ડીઝલ ગેસના બાટલાની વાત કરીએ, રોજિંદી જીવનની વાત કરીએ, અને હવે 10 વર્ષ સત્તામાં થયા છે, હજી પણ વડાપ્રધાન બજરંગબલીનું નામ લઈને ઈવીએમ દબાવજો, વોટ આપજો, ત્યારબાદ હિજાબની વાત કરવામાં આવે, અઝાનની વાત કરવામાં આવે, આ મુદ્દા દેશને 10 વર્ષના શાસન બાદ કેમ આપવા પડે છે? આપણે મુદ્દા પર કેમ નથી આવતા? નહીં, જો દેશની રાજનીતિમાં વર્ષોથી જાતિવાદ, પંથવાદ, પ્રાંતવાદ કે પરિવારવાદના આધારે મત માગવાની એક ફેશન હતી. 2014માં વિકાસના નામે કરેલા કામના હિસાબે મત માગવાની એક નવી પદ્ધતિનું નિર્માણ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ, આપે કરેલા કામોનો હિસાબ લઈને જનતાની વચ્ચે જવાનું 2019માં ભારતીય જનતા પાર્ટીએ કર્યું. અને 2 થી 282 પછી એને સવાયો જનાદેશ 320 સુધી ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન મળ્યું છે ને એનું દુનિયા સાક્ષી છે, દેશ સાક્ષી છે. અને આજે પણ વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ઉકેલ્યા છે એ પરફોર્મન્સના હોય, શાંતિ સલામતીના હોય, વિકાસના હોય કે આપણી સંસ્કૃતિના બચાવના હોય. અનેક મોરચે તમે જુઓ તો એ મુદ્દો નથી. ભારતીય જનતા પાર્ટીનો જન્મ, જનસંઘનો જન્મ જ આ સંસ્કૃતિનો અને રાષ્ટ્રવાદના બચાવ માટે થયો હતો. એટલે રાજનીતિ કરતાં કરતાં, વિકાસ કરતાં કરતાં પણ ભારતીય સંસ્કૃતિની ઓળખ ભૂસાઈ ના જાય અને રાષ્ટ્રવાદની વાત ભૂલાઈ ના જાય, સીમાડાની સુરક્ષાની વાત ભૂલાઈ ના જાય અને ભારતની એકતા અને અખંડતાની વાત ભૂલાઈ ના જાય ને, એ તો અમારો મૂળ મંત્ર છે. અને ત્યાં એ કરતાં કરતાં ક્યાંક મતોનું નુકસાન જાય, ક્યાંક સત્તા ગુમાવવી પડે તો એ પણ અમને મંજૂર છે. કારણ કે અટલજી અમને વાત કરી હતી કે ક્યાં હાર મેં ક્યાં જીત મેં, किंचित नहीं भयभीत में, कर्तव्य पथ पर जो भी मिला ये भी सही और वो भी सही. અહીંયા સત્તા અમારા માટે સાધન છે. અમારી અપેક્ષા પ્રમાણેનું ભારત બને, રામ રાજ્ય બને, કલ્યાણ રાજ્ય બને, આપે આપનો મુદ્દો બંને વિશ્વગુરુ બને, એ બંને નેતાઓએ અનેક કામો ભારતીય જનતા પાર્ટીને કર્યા છે. જી, અને એની જો વાત કરવી હોય તો 370 ની વાત હોય, બંને નેતાઓએ પોતપોતાના મુદ્દા રાખ્યા. હિતેન્દ્રભાઈ, સમયનો થોડો અભાવ છે, એટલા માટે આપણે અહીંયા અટકાવવા પડશે, એટલા માટે, કારણ કે સમયનો અભાવ છે. ગ્યાસુદ્દીનભાઈ આપ અને હિતેન્દ્રભાઈ આપ બંને સમય આપ્યો અને ડિબેટમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી છે. અનેક સવાલો છે જેના પર ચર્ચા થઈ કે શું 2024માં તેનું રિફ્લેક્શન દેખાશે. કોંગ્રેસ દક્ષિણથી લોકસભામાં એન્ટ્રી કરવા માગે છે, તો ભારતીય જનતા પાર્ટી પણ દક્ષિણની 129 બેઠકો પર નજર માંડીને બેઠી છે. આ સ્થિતિમાં આવનારો સમય, જ્યારે 4 રાજ્યોની વિધાનસભા છે, ત્યારબાદ લોકસભા છે, તે કેવો રહે છે, કઈ પાર્ટીના પક્ષમાં રહે છે, તે જોવું રહ્યું. અમારી વિશેષ રજૂઆતમાં હાલ લઈશું એક બ્રેક, અને બ્રેક બાદ અન્ય સમાચાર.